સંતો ગાઈ ગયા છે ને આપણે બોલ્યા કરીએ છીએ અને કોઈ વાતો નથી કરતી પણ બહુ ગમે આનંદ અમુક જગ્યાએ તો જવું તો મારે શરૂ થઈ ગયું અને શરૂ થઈ ગયું અને હું ચૂપ થઈ જઈ એ ચૂપ થઈ ગયું પછી આવું હોય પણ આદરણીય ચંદુ સાહેબ ના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આજ મેં નક્કી જ કર્યું હતું. આમ તો મોડું શરૂ થયું પછી વહેલું જવાની ઈચ્છા હતી કે આપણે 12 વાગે પૂરું કરીએ પણ ચંદુ સાહેબે તો વાક્ય બોલ્યા કે હું બેસવાનું છું. બીજું બાપજી તમે મોટા ભાઈ બે હતો નોન ભાઈ થોડો પછી જતો રહે એટલે પછી નક્કી કર્યું કે આજે પ્રતાપભાઈ ને ઘેર મેહુલભાઈ મારા પ્રતાપભાઈ લક્ષ્મણભાઈ આ બધા પરિવારના છે પણ મેં નક્કી કર્યું કે આજે હું છેલ્લે બોલું મારા વડીલો બોલું સાહેબ. હા આ તો હવાથી આવું શરૂ થયું મને મેં નક્કી કર્યું છેલ્લું જ બોલું સાહેબ. વડીલોને આગળ કરો ને તમે આગળ જ છો. વડીલોને તમે પાછળ રાખો તો સમજવાનું તમે પાછળ જ છો કારણ કે તમારો છોડો તમને પાછળ જ રાખી. અને સાહેબ સાચા દીકરા છે ને એ માતા પિતાને આગળ કરે. અને મારા તો આ શરીરનો માતા પિતા તો મારા મમ્મી પપ્પા છે જ પણ મારા અધ્યાત્મનો માતા પિતા તો અહીંયા બેઠા છે. આજે નાની નાની ભૂલો કરું ને તો મારા ચંદુ સાહેબ મને કઈ કે મોતી બાપુ કઈ કે મારા બાપુ કે મારા સુધા બાપ મને કઈ કે હે મારા મોતીપુરાથી પણ પ્રભુ પધાર્યા છે બાપ. એટલે જો વડીલોનું સન્માન થયું છે ને તે બધું આગળ જ હેડ્યું. અને જો માતા પિતા કે ગુરુનું પાછળ રાખ્યા છે ને એ ડખા થાય. હમણાં આદત બાપજી એક જગ્યાએ ગયો હું પાછું 25 મિનિટ જ બોલવાનું એટલે તમે બધું હો બનજો. હા હું ટાઈમ ઉપર જ છું. એક જગ્યાએ આજે ગયો એક આશ્રમમાં એટલે મને કીધું કે એક માણસ એટલો આગળ જતો રહ્યો બીજી એટલો જો કે ઘણો આગળ જતો રહ્યો આ તો બધું જ સહી ના આગળ. મેં સમીની વાત કરી એટલે કે મુઈની ઓગળી આ પકીની ઓગળી પકડીને આગળ લઈ ગયો. બીજી હેડ બેટા અને પછી બેટો મોટો થઈ ગયો બાપને ભૂલી ગયો. આવું સર પણ આ લાઈનમાં એવું કોઈ નથી હો પાછું આ ગેરંટી આપે. આ લાઈનમાં એવું કોઈ નથી બાપ. પણ આવું સ કે તમારી આંગળી પકડીને તમને દુનિયા બતાવી હોય આંગળી પકડી અને તમને બોલતા કર્યા હોય આંગળી પકડીને તમને માન સન્માન અપાયો હોય એ ભૂલવાનું નથી. એ યાદ રાખવાનું છે. પેલો દારો આપણો હું હતો એ જ ઘણો ભૂલી જોઈ. આપણે હાવ પેલા ધોરણ મોતા ત્યારે આપણે આ સંતોએ આપણી આંગળી પકડી કે હેડ બેટા આવ પંપાડી આટલો સુધી આપણને લાવી દીધા. પછી આપણને જો કરંટ આવી ગયો એટલે પછી આપણે પાછો આપણી આગળથી નહીં. મેં તો નક્કી કર્યું છે કે મને જે મારી આંગળી પકડી હોય ને એને આગળ કરે પછી હું જઈ સાહેબ. હું આ બધા સંતોનું લાડકો દીકરો છું સાહેબ. અને લાડકો બનીએ ને એટલે આ વડીલોને આગળ કરવા સાહેબ. જેને તમે જુઓ રામે બાપ પિતાશ્રી દશરથજી ને કીધું કર્યું કે બાપા કાલે તારા બેટા વનવાસ જતું રહેવાનું છે. ઘરમાં જે ડખો થયો એ આપણે મને છૂતો ડખા તો દરેક ના ઘરમાં થાય પણ કીધું કે બેટા તારે કાલે જવાનું છે વનવાસ. એટલે પછી રોમે કીધું જ નહીં કે બાપા હું નથી જવાનું. નહીં કીધું બસ પિતૃદેવો ભવ બાપા તમે કીધું તે હું ઉપડે. અને આપણે તો સોરણી કે બેટા દૂધ ભરાઈ જાય કે તો બાપા જઈ આવો તમે. અને પેલો ગોદરું પેલું અડધું ઓઢ્યું ને આખું ઓઢ આ વાયા પડ્યા છે. અમુક તો ખાટલાની પગથિયો ખેસવા તૈયાર નથી. એટલે આવું છે. આજે તમને લાગે પણ આ તો બધી ખાનગી વાતો છે. માઇકમાં તો કહેવાય ના પણ માઇક આવી જવાનું તો સમજ તમે જે હું તો બધા કરું છું કે પણ જે સત્ય છે ને એ જ કેવું છે. અને વારંવાર હું કા કેવું છું ખબર છે? હજી તમને બ્રહ્મ હો હજી તમને એમ થાય કે મારું હજી શોખ જઈ આવું તો કોક મળે હજી શોખ જઈ આવું તો મળે સોય જતા નહીં. આજે 5000 સ્ટેટસ ફરતું હતું બપોરે ફરતું હોય જેને જોયું હોય આજે 5000
ભક્તો હતા. એમાં આદરણીય, પ્રાતસ્મરણીય, વંદનીય, પ્રગટ ભગવાન એવા ધોળવણીના રોમજી બાપા મીરાવડું હતું. મીરાવડું હતું એમાં પેલું માઈક મારા ચંદુ સાહેબ નાખ્યું. તાળી પાડો. હું હોની છું અને બાપજી ઝવેરી છું, એ મારા કરતા આગળ છે. પણ રોમજી બાપા મારા ચંદુ સાહેબ ને પેલું માઈક આવ્યું. એટલે એક તો નક્કી છે કે જીવનસિંહ બાપુ સામાન્ય અસામાન્ય હતા, સામાન્ય હતા અસામાન્ય હતા. આપણા જીવરામ બાપા કચ્છમાં થઈ ગયા, એ અસામાન્ય હતા, એ પ્રગટ પુરુષોત્તમ હતા. જીવનસિંહ બાપુ પ્રગટ પુરુષોત્તમ છે. અને આજે એ મારા જીવનસિંહ બાપુ મારા એમે તમે આંખો બંધ કરી જુઓ તો એમને એ આપણને જોતા હોય. આંખો બંધ કરી તમે જુઓ, તમે આંખો બંધ આપણે જોવું છે કે મારા દીકરાઓ બેઠા છે. અને સાહેબ એ મારા જીવનસિંહ બાપુ આજે ચંદુ સાહેબ ના હૃદયમાં આનંદ કરી રહ્યા છે. મારા એ મારો દીકરો કંઈક કરી રહ્યો છે. હું થોડું પ્રવચન આપવા આવ્યો છું તો ખાલી મનમાં તમારા બધા દર્શન કરવા આવ્યો છું. 100% તમારા બધા દર્શન કરવા આવ્યો છું. અને બીજું કે આજે ચંદુ સાહેબ ને બે બેઠા બેઠા વાતો કરી કે બાપજી કોઈ ચિંતા કરી, એટલે કીધું કે ઘણો બધો સુધારો આવી રહ્યો છે સમાજમાં, પણ હજી થોડી ચિંતા છે. યુવાનીઓની થોડી ચિંતા કરી છે. આ કોથળી દેજો ને જેને શોધ કરી ને એનું મન વપ્પાનો હતો. હા, ખરેખર જબરજસ્ત કારીગર હશે. હું પેકેટ બનાવું, હું દોરા વેચું ને આમ, અને ખબર નહીં ક્યારે આવી જાય ને ક્યારે જતા ખબર ના પડે. મારા ચંદુ સાહેબ ની એક જ પ્રતિજ્ઞા છે સાહેબ, મારા ચંદુ સાહેબ ની એક જ ઈચ્છા કે મારો બધા સમાજના બેઠા પણ માત્ર ક્ષત્રિય સમાજની જ વાત કરવાની. મારા ચંદુ સાહેબ એક જ ઈચ્છા, એક જ હૃદયની વાત કરી કે મારો સમાજ, મારો આ ભક્ત સમાજ, મારો ક્ષત્રિય સમાજ ક્યાંય પણ કોઈ પણ યુવાન એ બાજુ જાય નહીં, એ બાજુ લમણો ના મારે. ઉભા આમને હું ચિંતા કયો, આમને કોઈ ચિંતા ઓમ ચિંતા કરવાની જરૂર ખરી? મારે અડધાપુર થી ને લાલપુર થી માતાજીના બાપુના જાડિયાથી આવવાની હું જરૂર? પણ સાહેબ માં ચિંતા કરો સુરોની. ઘણો તો સુરો નથી માનતો એટલે પછી સંતુ સાહેબ ને કે બાપજી મારું સુર નથી માનતું. પણ સાહેબ તો એટલું બધું કહી દીધું. આજે બધા સંતો શ્રીમંત ઉપર ગયા. ચંદુ સાહેબ ની એક જ ચિંતા, સાહેબ હું મારા સોમરિયા ભગવાનને પ્રાર્થના કરું છું, મારા સદગુરુને પ્રાર્થના કરું કે ચંદુ સાહેબ ની જે એ પણ અંદરની જે એ અંદરની ભાવના છે ને સાહેબ, આપણે બધા ભેગા છીએ. આપણા સમાજમાંથી એનું દેશવટું આપશું, પણ એક એક ગામમાં આપણે જે કરવું પડે એ કરશું. પણ આપણા યુવાનોની જિંદગી કોઈ બગાડતો હશે ને તો આપણે નહીં બગાડવા દઈએ. મારા ચંદુ સાહેબ ભગવાન 33 કરોડ દેવી દેવતાના આશીર્વાદ આપ્યું. સાહેબ ચંદુ સાહેબ જે બીડું ઝડપ્યું છે ને આ ઋષિ આજે ખબર નહીં પડે. અને પાછું અમે ઘરમાં આપણે ઘરમાં આ તો લાગત પણ આપણે સસ્તું મળી ગયું, બધું સરળ મળી જાય ને મફત, એટલે આપણને એવું લાગે પણ એવું સરળ નથી. શરીરનું નામ મોતીભાઈ, શરીરનું નામ મગનભાઈ, છગનભાઈ, શરીરનું પ્રકાશ બાપુનું, શરીરનું નામ છે પણ અંદર પ્રગટ પુરુષ છે. આ ચંદુ સાહેબ આપણા માટે એટલું બધું કામ કરી રહ્યા છે રાત દિન. આપણા બાળકોનું કલ્યાણ, આપણા બાળકો સુખી થાય. આ ચંદુ સાહેબ એક શિક્ષક નથી પણ એક ઋષિ છે. એમના માટે ફરીથી તાળી પાડો સાહેબ, ફરીથી તાળી. હવે શ્રીમંતી વાતો આવી લ્યો.